દૂધ આપણા શરીર માટે કેટલું જરૂરી છે તે આપણે બધા સારી રીતે જાણીએ છીએ. બાળકો હોય કે વડીલ, બધાએ દૂધ પીવું જોઈએ. તે કેલ્શિયમ, પોટેશિયમ અને વિટામિન ડીનો ખૂબ જ સારો સ્ત્રોત છે. પરંતુ દૂધ ઠંડુ પીવું જોઈએ કે ગરમ? આ સવાલ કદાચ દરેક લોકોના મનમાં થતો હશે. તો ચાલો આજના વિડીયોમાં આ જ ટોપિક પર વાત કરીએ. નમસ્તે મિત્રો, હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલ જ્યોતિકા ધ યુટ્યુબર હેલ્થમાં તમારું હાર્દિક સ્વાગત છે. દૂધ પીવું આપણા બધા માટે જરૂરી છે. આગળ જણાવ્યું તેમ દૂધ આપણા શરીરને કેલ્શિયમ, પોટેશિયમ અને વિટામિન ડી આપે છે. દૂધ ઠંડુ કે ગરમ બંને રીતે પી શકાય છે. બંને રીતે પીવાના અલગ અલગ ફાયદા છે. તો ચાલો જાણીએ કે દૂધનું સેવન કેવી રીતે કરવું જોઈએ. ગરમ દૂધ પીવાનો એક ફાયદો એ છે કે તે સરળતાથી પચી જાય છે. સાથે જ જો તમને લેક્ટોઝ ન હજમ થતું હોય તો તમારે ઠંડુ દૂધ ન પીવું જોઈએ, કારણ કે ઠંડુ દૂધ પચાવવું મુશ્કેલ હોય છે. જો તમને ઊંઘ ન આવવાની સમસ્યા હોય તો પથારીમાં જતા પહેલા તમારે એક ગ્લાસ ગરમ દૂધ પીવું જોઈએ. દૂધમાં ટ્રિપ્ટોફેન નામનું એમિનો એસિડ હોય છે, જે સેરોટોનિન અને મેલાટોનિન નામનું કેમિકલ પેદા કરે છે, જે ઊંઘ સારી લાવવામાં મદદરૂપ થાય છે. ઠંડુ દૂધ એસિડિટીના કારણે પેટમાં થતી બળતરામાં રાહત પહોંચાડે છે. જમ્યા પછી અડધો ગ્લાસ ઠંડુ દૂધ પીવાથી એસિડિટીની સમસ્યામાં રાહત મળે છે. ઠંડુ દૂધ પીવાથી શરીરમાં પાણીની ઉણપ નથી રહેતી. ઠંડુ દૂધ પીવા માટે સવારનો સમય ખૂબ જ સારો હોય છે. પરંતુ જો તમારો શરદીનો કોઠો હોય તો તમારે ઠંડુ દૂધ પીવાથી બચવું જોઈએ. ડોક્ટરો કહે છે કે ખૂબ વધારે ગરમ દૂધ ન પીવું જોઈએ. તેની જગ્યાએ હળવું નવશેકું દૂધ પીવું જોઈએ. સાથે જ ફ્રીજમાંથી તરત કાઢેલું દૂધ ન પીવું જોઈએ. ફ્રીજમાંથી કાઢીને થોડીવાર બહાર રહેવા દેવું અને ત્યારબાદ ઠંડુ દૂધ પીવું જોઈએ. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. માહિતી પસંદ આવી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.